નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણ પાઠ 15નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે ગાલા સ્વાધ્યાય પોથીનું છે અને જેનું નામ છે માટીની મજા। તો મિત્રો, આપણે જોઈએ હવે આગળ પ્રશ્ન નંબર 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેમાં પહેલું છે, કોઠિંબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? જેનો જવાબ આવશે ક, ગંદી ચાંચ ધોવાનું। એના પછી 2 નંબર, કાગડો પાણી માટે ક્યાં ગયો? જેનો જવાબ આવશે અ, કૂવા પાસે। એના પછી આગળ જોઈએ આપણે કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? જેનો જવાબ આવશે બ, માટી લાવવા। એના પછી 4 નંબર, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? જેનો જવાબ આવશે ડ, દાંતરડું લેવા। એના પછી 5 નંબર, ટીમ્બાએ કાગડાને શું આપ્યું? એનો જવાબ આવશે બ, માટી। 6 નંબર, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? એમાં આવશે બ, પાણી। એના પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પેલી છે, ટીમ્બાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું? જેમાં આવશે શીંગડી। 2 નંબર, કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું? જેનો જવાબ આવશે કોઠિંબુ। 3 નંબર, કોઠિંબાએ કાગડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું? જેનો જવાબ આવશે ચાંચ। 4 નંબર, દાંતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો? જેનો જવાબ આવશે લુહાર। 5 નંબર, દાંતરડાથી કાગડાએ ખાલી જગ્યા વાઢી ગાયને ખવડાવ્યું? જેનો જવાબ આવશે ખડ। એના પછી 6 નંબર, કૂવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાલી જગ્યાની માંગણી કરી? જેનો જવાબ આવશે ઘડા। એના પછી 7 નંબર, કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો? જેનો જવાબ આવશે દૂધ। એના પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા અને ખોટા કરવાના છે આમાં, બરાબર છે? તો પહેલો આવશે એમાં, કાગડાએ વાડમાં કોઠિંબાને જોયું? જે આવશે સાચું। બીજું, કાગડાએ ગંદી ચાંચ વડે કોઠિંબુ ખાધું? જે આવશે ખોટું। 3 નંબર, કૂવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું? જે આવશે ખોટું। 4 નંબર, ટીમ્બામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો? જે આવશે સાચું। કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે? જે આવશે સાચું। એના પછી લુહારે કાગડાને દાંતરડું રૂપિયા લઈને આપ્યું? જે આવશે ખોટું। એના પછી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, જોડકા જોડવાના છે। તો કૂવો, કૂવામાં આવશે પાણી, પછી છે લુહાર, લુહાર એમાં આવશે જવાબ દાંતરડું, કુંભાર એનો જવાબ આવશે ઘડો, અને ટીમ્બો જેનો જવાબ આવશે માટી। એના પછી બીજા નંબરનું જોડકું છે લુહાર, એમાં એના સાધન, કારીગર અને સાધનનું કહ્યું છે અહીંયા। તો લુહાર કયું સાધન વાપરે છે? તો એમાં આવશે એરણ। સુથાર, સુથાર વાપરે છે રંધો। કુંભાર એમાં આવશે ચાકડો, અને કડિયો તો એમાં આવશે લેલું। એના પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલું છે, કાગડાને શું ખાવાનું મન થયું? એનો જવાબ આવશે કાગડાને કોઠિંબુ ખાવાનું મન થયું। બીજું, કાગડાભાઈએ પાણી માંગતા કૂવાએ શું જવાબ આપ્યો? જેનો જવાબ આવશે કાગડાભાઈએ પાણી માંગતા કૂવાએ કાગડાભાઈને કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે। એના પછી ત્રીજો નંબર, કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો? જેનો જવાબ આવશે કૂવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો। એના પછી 4 નંબર, કાગડાએ લુહાર પાસેથી દાંતરડું શા માટે માંગ્યું? જેનો જવાબ આવશે કાગડાએ લુહાર પાસેથી દાંતરડું સીમમાંથી ખડ વાઢવા માટે માંગ્યું। એના પછી 5મું, કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે શું કહ્યું? એનો જવાબ આવશે કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે કહ્યું કે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવ, પછી દૂધ દોહી લે। એના પછી 6 નંબર, કાગડાભાઈ લુહાર પાસે શા માટે ગયા?
જેનો જવાબ આવશે કાગડાભાઈને ગાયને ખડ ખવડાવવા માટે સીમમાંથી ખડ વાઢીને લાવવાનું હતું. ખડ વાઢવા માટે કાગડાને દાંતરડાની જરૂર હોવાથી તે લુહાર પાસે ગયો. બરાબર છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 7. તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? એનો જવાબ આવશે મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, મિકેનિક વગેરે કારીગરો રહે છે. એના પછી 8 નંબર. ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો ક્યાં ગયો? જેનો જવાબ આવશે ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો માટી લઈને કુંભાર પાસે ગયો. કુંભારે માટી પાણી સાથે મેળવી ગુંદી અને ચાકડા પર ઘડો બનાવ્યો. એ ઘડો લઈને કાગડો કૂવા પાસે ગયો. એના પછી 9 નંબર. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડી? જેનો જવાબ આવશે કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. 10 નંબર. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા છે? એમાં જવાબ આવશે હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે, જે આવશે માટલા, તાવડી, કુંડા, દીવડા, માટીની ઠીબ એટલે કે પક્ષીઓને પાણી પીવાનું વાસણ વગેરે વાસણો છે. એના પછી 11 નંબર. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? એનો જવાબ આવશે મને કોઈ માટી આપે તો હું માટીમાંથી કલાડી, ઓરસિયો, વેલણ, કુલડી, ચમચો, રકાબી, કપ વગેરે જેવા નાના બાળકો રમી શકે તેવા રમકડા જેવા વાસણો બનાવી શકું. એના પછી 12 નંબર. તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? એનો જવાબ આવશે ના, મેં ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા નથી. જો તમે જોયા હોય તો તમે લખી શકો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો છે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? એનો જવાબ આવશે કાગડાએ કોઠીંબાને જોયું, તેને તે ખાવાનું મન થયું. કાગડો કોઠીંબાને ચાંચ વડે ખાવા ગયો ત્યાં કોઠીંબાએ કહ્યું કે બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ચાંચ ધોઈ આવો. કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને પાણી માગ્યું. કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવ અને પાણી સીંચી લે. આ કારણથી કાગડાને ઘડો જોઈતો હતો. એના પછી બીજો નંબર. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? એનો જવાબ આવશે કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાંતરડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. એના પછી 3 નંબર. પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? એનો જવાબ આવશે પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન, સૂકા નાળિયેરની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. એના પછી 4 નંબર. દુનિયામાંથી ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? એનો જવાબ આવશે જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે. ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે. પાણી ડોલ, કેરબા કે તપેલીમાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. એના પછી પ્રશ્ન નંબર 7. નીચેના કારીગરો અને તેમના સાધનોનો ટૂંકમાં પરિચય લખો. પહેલું છે કુંભાર. તો તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો, નળિયા, માટલા, ઘડા, હાંડલા, કોઠી, કુંજા, કુંડા, કુલડી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે. અને એના સાધનમાં આવશે ચાકડો, લાકડી, ટપલું તેના મુખ્ય ઓજારો છે. એના પછી મોચી. તો તે ચામડામાંથી જુદી જુદી વસ્તુઓ જેવી કે બૂટ, ચંપલ, મોજડી, સેન્ડલ, પાકીટ વગેરે, બેગ વગેરે બનાવે છે. પટ્ટા. અને એના સાધનોમાં આવશે એરણ, દસ્તો, હથોડી, રાપી, સોયદોરો, બ્રશ અને પોલીશ. એના પછી લુહાર. તો
તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે હળ, પાવડા, કોદાળી, કોસ, દાંતરડા, સાણસી વગેરે બધું બનાવે છે અને એના જે સાધનો છે એમાં આવશે એરણ, હથોડો, ઘણ, સાણસી, કાનસ, કાતર, છીણી અને દમણ. એના પછી સુથાર. તો સુથાર શું કરે તો તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે અને એના સાધનોમાં આવશે કરવત, રંધો, ફરસી, હથોડી, શીગરો, શારડી. બરાબર છે, એના સાધનો છે. એના પછી કડિયો. તો કડિયો તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી વગેરેનો ઉપયોગ કરી ઘર, શાળા, દવાખાના, દુકાન વગેરે જેવું બનાવે છે અને તેના સાધનોમાં આવશે તગારું, લેલું, ઓળંબો, ડસ્ટર, હથોડી વગેરે. બરાબર છે. એના પછી દરજી. તો તે કાપડ સીવીને કપડાં બનાવે છે. એના સાધનોમાં આવશે સીવવાના સંચો, સોયદોરો, કાતર અને માપપટ્ટી. એના પછી છે વાણંદ. તે વાળ કાપે છે અને એના સાધનમાં આવશે કાતર, કાસ્કો, અસ્ત્રો, નરણી, અરીસો, સાબુ અને બ્રશ. બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 8. તો મિત્રો એમાં કારીગરોથી સંબંધિત સાધનના ખાનામાં સાચાની નિશાની કરવાની છે. તો જેનું જે સાધન હોય એની સામે સાચાની નિશાની આ રીતે કરવાની છે. બરાબર છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 9. નીચે આપેલ કારીગરોને ઓળખો અને તેની નીચે નામ લખો. પેલો છે કુંભાર, પછી છે લુહાર, એના પછી સુથાર, એના પછી છે મોચી, દરજી અને આ છે કડિયો. બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 10. કારીગર અને તેની સાથે સંકળાયેલ વસ્તુની જોડી બનાવો. તો મિત્રો આપણે અહીંયા કારીગરોને એની સામે જે જોડી છે એને આપણે જોડી દીધા છે. અહીંયા સાયકલ સાથે જોડ્યું છે. બરાબર છે. આ રીતે એને જોડી બનાવી શકાય. એના પછી જોઈએ હોટ્સ પ્રકારના પ્રશ્નો, જેમાં તમને પ્રશ્ન પૂછ્યો છે અને એના વિકલ્પો આપણે પસંદ કરવાના છે. ટીમ્બાએ કાગડાને માટી ખોદવા શું લાવવા કહ્યું? જેનો જવાબ આવશે મરગલાની શીંગડી લાવવા માટે કહ્યું. એના પછી પ્રશ્ન નંબર 2. કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે? એનો જવાબ આવશે ચાકડો. એના પછી 3 નંબર. લાકડામાંથી ખુરશી, ટેબલ બનાવવા માટે ગામના કયા કારીગર પાસે જશો? જેનો જવાબ આવશે સુથાર. એના પછી 4 નંબર. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એમાં આવશે કુંવાએ કાગડાને પાણી લઈ આવવા કહ્યું. એના પછી 5 નંબર. નીચેનામાંથી કાગડાની વાર્તાનો યોગ્ય ક્રમ લખો. જેનો જવાબ આવશે કાગડો, કૂવો, કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, સીમ અને લુહાર. તો મિત્રો અહીંયા ધોરણ 3 પાઠ 15નું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ સોલ્યુશનમાં.